રાકેશભાઈ ગોપાણીને વિનંતી કરીશ કે કનુભાઈ પુરોહિતનું આમ આપણે સન્માન કર્યું છે. જ્યોતિષ રાજાશ્રી તરીકે, બ્રહ્મશ્રી તરીકે, સોરી. પણ આ પુસ્તક જે એમણે લખ્યું છે, મહેનત કરી, એ વખતે આગળ દર્શાવવા માટે સંસ્થા તરફથી એક નાનકડો મોમેન્ટો એમને અર્પણ કરે. રાકેશભાઈ, કનુભાઈ, આ સંસ્થાનું પ્રેમનું લાગણીનું પ્રતિક સ્વીકારશો. અશોકભાઈ, આપને હું ત્યાં અનુકૂળ ત્યાં જ આપી દઉં. ના નકારો, હરિયમ કહેશો તો આનંદ આવશે. મંચસ્થ મહાનુભાવો, મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા આમંત્રિત મહેમાનો, બહુ ઓવરડોઝ થઈ ગયો છે સાંભળીને બધાને, એટલે બહુ સમય નહીં લેવું, થોડી ક્ષણો થઈ ગઈ. અને હું આજથી 10-15 વર્ષ પહેલા તમારી સાઈડ જ બેસતો હતો, ત્યારે થાય ક્યારું પૂરું થાય છે. પહેલા તો હું ધન્યવાદ આપું છું કેતનભાઈ, સોનલબેન, રાજેશભાઈ. 9 વર્ષ પૂરી કરી. 9 વર્ષ પહેલા જયારે કેતનભાઈ મારી પાસે આવેલા, સામનો સમય અને કે અશોકભાઈ આમ વાત છે, આપણે આ ચાલુ કરવાના છે, ચલો કાલે ને કાલે જઈ વ્યવહાર પૂરું કરો, જગ્યા લઈ લો. 9 વર્ષમાં જે બીજ લાવેલું એનું વટવૃક્ષ થઈ ગયું છે. અત્યારે 4 સંસ્થા ચાલે છે. અત્યારે રાજેશભાઈને એ કીધું કે આપણે બધી સબકમાં છે, દાદર, માટોણા, પરેલ, લાલબાગ, સાઉથ બોમ્બે વાળાને ત્યાં જવું હોય વિદ્યાર્થીઓને તો બહુ તકલીફ. હવે હું અહીંયા માટોણામાં રહું છું, તો મારું આ વિચારું જ્યોતિષનું ધ્યાન ઉઠે તો ક્યાંક ક્યાંક જ્યોતિષની વાત કરો, બીએમસીમાં જાઓ, માળામાં જાઓ, મંત્રાલયમાં જાઓ, કારણ કે પેલા શું એટલે બધે જવું પડે, સંગીતમાં જાઓ. તો ઘણા જણા એવું હોય કે અમને અહીંયા આવવું છે, પણ હવે લાંબુ પડતું નથી હોતું. અમે વિચાર કરીએ છીએ કે એક સેન્ટર અહીંયા ખોલીએ દાદર કે માટોણામાં, તો સારું પડે. તો આજે આ ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ જે ઉત્સવ છે એનો મેઇન મિનિંગ શું છે કે તમારે વિદ્યાર્થીએ ગુરુ પ્રત્યે કાયદેસર અનુકરવાનું, જેને 3 વર્ષ શીખો છો, 2 વર્ષ શીખો છો. તો આ જે સેન્ટરો ખોલે છે તો એમાં તમારું યોગદાન જરૂર હોવું જોઈએ. એ જે રીતે આપવું જે થતું હોય કોઈ તમે પ્રાધ્યાપક બનવું જોઈએ, એ રીતે થવું જોઈએ. બીજું, કાલે આપણે જ્યોતિષનું શું મેઇન મિનિંગ છે, કાલે હું એક નાટક જોવા ગયેલો શરદ ઉપાધ્યાયનો સપ્તપદી. એટલે પૂર્ણ વેળાપટમાં શું થાય છે, હું મારી વાઈફને મારો છોકરો અત્યારે ઘણી ઉમેદવાર છે, તો ચલો જોઈએ એને બતાવવા. તો એમાં એક પ્રસંગ કીધો કે ચેનલ પર લોકો બધા જ્યોતિષો આવે છે, એ કોઈ લેવી છે કે ભાસ્કર લગાડીને બેઠી હતી, તું જોવા એને બતાવવા લઈ ગયા, આખોલાથી કોઈ હતા ગરીબ. એટલે તું ચર્ચમાં તું ગયો તો તું ગયો જ નતો, કે ત્યાં બહાર લઘુ શંકા કરી એટલે ત્યારે કોઈ ક્રિશ્ચન તને પેટ આત્મા તને ચોટી ગયો, 80,000નો પક્ષો છે. તો તમને વાતની વિનંતી છે કે તમે અહીંયા જ્યોતિષ વિદ્યા મંદિર પર જ્યોતિષ શીખો છો, તો લોકોને સાચામાં સાચી સલાહ આપવાની. બીજાઓ માણસ દુઃખી હોય છે એટલે ખોટી સલાહ આપી ને ખોટા ઉપચાર બતા નહીં. બસ એ જ મારી વિનંતી છે. થેન્ક યુ. વાસ્તુ મંજૂષા અને ધનપ્રાપ્તિના યોગો 2 પુસ્તકો બાદ છે. ઉપરાંત હસ્તરેખાના પણ 2 પુસ્તકો છે જે છાપેલી કિંમત છે એમાં 50% ડિસ્કાઉન્ટ કરીને આપશું. તો જેને લેવા હોય, શું નથી ખરાશ થઈ ગયા, કઈ વાંધો નહીં. હવે એક જ કામ કરજો, જતી વખતે કલ્પેશભાઈ સાથે તમે વાત કરજો. કલ્પેશભાઈ, તમે કોઈ આ 2 વિદ્યાર્થીઓને જવાબદારી સોંપો છો. તમે આજે 400 રૂપિયા ભરી તમારું નામ, કયા કેન્દ્રના વિદ્યાર્થી છો તે અને તમારો મોબાઈલ નંબર આટલું નોંધાવી લેજો. તમને વર્ગમાં પુસ્તકો આવી જશે. વાસ્તુના પુસ્તકો વડોદરાથી આવવાના. એ પુસ્તકો કદાચ 1 અઠવાડિયું મોડું થાય, પણ ધન પ્રાપ્તિના જે યોગો પુસ્તક છે એ આપને આવતા અઠવાડિયાથી મળવાના શરૂ થઈ જશે. એટલે પુસ્તક મળશે.
એની ચિંતા ન કરતા. હવે કાર્યક્રમ આગળ વધતા અમે ભાઈને કીધું ભાઈ બે શબ્દો બોલો. એમણે આંખો એવી કહી દીધું કરી ગયો. હું એમને નથી તો ભાઈ નથી બોલવાનું. એ વાતો વધારે ટાઈમ થઈ ગયો ટાઈમ વધારે થતો જ નથી. વિદ્યાર્થીઓ હજી એમને રસ પડે અને જાણકારી મળે એવું મળતું હતા. વિદ્યાર્થીઓ વિદ્યાના ભૂખ્યા છે, જ્ઞાન પ્રાપ્તિના ભૂખ્યા છે. હજી 2 કલાક બેસે પણ આપણે ધ્યાન રાખીએ વધારે ટાઈમ નથી લેવો. વિદ્યાર્થી સંઘ અને પ્રાધ્યાપકોનું સન્માન કરીએ. આપણે અડધી 1 મિનિટ હજી કનુભાઈ નાખીએ. એમને કંઈક કેવું છે. લાગણી એક એવી વસ્તુ છે, અમુક પ્રસંગ એવા છે કે જ્યાં લાગણી પ્રગટ ન કરીએ તો વસવસો રહી જાય. અને આપણે આ ઉંમરે એટલું વસવસો બાકી રહી જવાનું છે. કેતનભાઈએ તો મને બોલવાની ના પાડી હતી, પણ મને મોમેન્ટો આપ્યા પછી બોલ્યા સિવાય રહેવાતું નથી. 2010ની સાલમાં આ જ માનવ સેવા કેન્દ્રના મંચ ઉપરથી મારું જ્યોતિષી તરીકે સન્માન થયેલું અને જે સન્માન પત્ર આપેલું એમાં જ્યોતિષ બ્રહ્મઋષિ એવું ટાઇટલ હતું. અને તે વખતે તો તાળીઓ પાડી ખુશ થઈ ગયા. ઘેર જઈને વાંચ્યું, બરાબર ધ્યાનથી વાંચ્યું તો ખબર પડી કે આ જ્યોતિષ બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર જેવા કેટલી બધી મહેનત કરવી પડતી હતી રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ થવા માટે. અને મને તો બગાસા ખાતા પતાસું પડી ગયું એવું થયું. હવે બ્રહ્મર્ષિને લાયક બનવા આપણે તો વશિષ્ઠ જેવાને મારવા તૈયાર થઈ જાય એવું તો થવાય કે આપણે મારે તો એવું કશું કરવું પડ્યું નથી. અને બ્રહ્મર્ષિ જેવું ટાઇટલ મળ્યું એટલે એને લાયક બનવા શું કરવું અને એમાંથી આ પુસ્તકનો સર્જન થયું. અને પછી તરત જ રૂડિયા કોલેજમાં એક વર્કશોપ ગોઠવાયો અને એને મને કહ્યું કે તમે થોડું રાઇટઅપ લખજો. 40 પાના જેટલું લખાયું. કે 40 પાના કઈ નહીં છાપી રાખીશું. અને ત્યાંથી આ લેખનની શરૂઆત થઈ જે આજે પરિપૂર્ણ પણ આજ મંચ ઉપર થાય છે. એટલે આ પુસ્તક લેખનનો યશ કોઈને જતો હોય તો જ્યોતિષ વિદ્યા મંદિરને એના સૂત્રધારોને અને અસંખ્ય જ્યોતિષી મિત્રોને જાય છે. થેન્ક યુ. અમારો આ હેતુ છે. મોઢામાં પતાસું નહોતું દીધું, ફટાકડો મૂક્યો તો આપણે અંદર ઉતરો એટલે ફૂટવો જોઈએ. અને એમની ઓફિસે જઈ આવ્યો છું. એમની જે બેઠક છે એની પાછળ એમણે આપણી સંસ્થાનું માનપત્ર એમણે રાખ્યું છે. અને ખરા અર્થમાં એ જ વખતે સન્માન પતી ગયા પછી અમે જયારે રામબાગમાં ગયા પછી જમવા બેઠા હતા એટલે સતત અને બહુ લાગણી છે. એમના કાર્યક્રમમાંથી શરૂઆત કરી તે રડી ગયા હતા. મારા જેવા ભીડ માણસો કેવા નહીં નથી, એ નથી રાશિ બધે એક છે. તમે બહુ વિચારમાં જોયો ત્યારે કે આટલું મોટું સન્માન, આટલી મોટી તમે મને પદવી આપી, યાર કાંઈ નહીં અને લાયક છો કે નહીં અમને ખબર છે. તમારી પાસે જેટલું આમ પડેલું છે આગળ એ બધું સંકલિત કરીને બહાર લઈ આવો અમારી માટે. અને આ પુસ્તક આપણું આવ્યું અને આગ્રહ હતો કે જાન્યુઆરી 2013ના કાર્યક્રમમાં આનું વિમોચન થાય, પણ જાન્યુઆરી શક્ય ન બન્યું અને આપણે ગુરુ પૂર્ણિમામાં કાર્ય કર્યું. અને સન્માન સુધી તરફ જઈએ તો પેલા 5 મિનિટ ભાતેન્દ્રભાઈને આપું છું. 5 મિનિટ ઉભા તો થાવ, ઉભા થવામાં 5 મિનિટ લગાડો તમે પધારો છો. અને વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું છે. આપણે સૌથી પહેલા રાષ્ટ્રગીતનું ગાન કરવાનું છે, એના પછી જ આપણે વિદાય લઈશું. ઉતાવળ ન કરતા મંચ પર બેઠેલા તમામ ગુરુઓ, જુદા જુદા ગુરુઓ જે આપણી વચ્ચે આવે
પ્રકાશન ગુરુ છે, પછી બિઝનેસ ગુરુ છે, જ્યોતિષ ગુરુઓ છે, કર્મકાંડના ગુરુ છે, એ તો મહાગુરુ છે. એ બહુ સારા ભાવના કરું છું. મહાગુરુ એટલા માટે કહું છું કે એમણે કાલ સર્પ યોગ ઉપર જે લખ્યું છે આપણે એને નિવારણનો સરળ ઉપાય બતાવ્યો છે. એ મરાઠી ભાષામાં હતું. કેતને કહ્યું કે આપણે મરાઠી જ રાખીએ. મેં કહ્યું કે નહીં, હજી ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ગુજરાતી નથી સમજી શકતા, તો મરાઠી કઈ રીતે સમજશે? એટલે મેં અનુવાદનું ગુરુ બેઠું છે અને એમના કાલ સર્પનું જે આર્ટિકલ છે એનું ગુજરાતી મેં કર્યું છે. એટલા માટે મારે માટે મહાગુરુ કહેવાય કે એનું મને જ્યોતિષ વિશે જે કહી શકાય એવી કોટીમાં છે. એમણે કરણનીકર સાહેબના લેખનો અનુવાદ કર્યો. એની યોગ્યતા કેટલી છે કરણનીકર સાહેબ વાંચીને નક્કી કરશે. કારણ કે તમારી પાસેથી અને અપેક્ષા રાખવી જાતે છે. પોપટે કીધું 5 મિનિટ ભાઈ બોલશે. હવે આવતા પહેલા જ આટલા સન્માનો પછી મારું ઘોર અપમાન કર્યું. પણ હું જાણું છું કે સમયનો પોપટ પાળી શકાતો નથી, સંભાળી શકાતો નથી. અમે એટલું આપણે સાચવીએ તો એ પોપટ હાથમાંથી છટકી જાય. અને તમને બધાને આજે એક ટીપ આપી દઉં કે પોપટ પાડતા પણ નહીં. કારણ કે હમણાં જ આપણે વન વિભાગે જાહેર કર્યું છે રાજ્ય સરકારના કે જે કોઈ પોપટ પાડશે અને પાંજરામાં રાખશે પછી એ જ્યોતિષ વિદ્યા મંદિરનું હોય કે કોઈ પણ હોય તો એને 25,000 રૂપિયાનો દંડ થશે. અને 25,000 રૂપિયાનો દંડ થશે એટલે કમાણી થશે ધનુભાઈની. લોકો ધન પ્રાપ્તિના પુસ્તકો ખરીદવા માંડશે. તમને ખબર છે કે આમાંથી સૌથી વધારે કમાણી કોણ કરવાના છે? બંને બાજુમાં જ બેઠા છે. તમે જોજો સામાન્ય છે શેર બજારમાં સમૃદ્ધિ, રાતોરાત કરોડપતિ કેમ થવું, સફળતાની પગદંડીઓ, જીવનમાં સફળ કેમ થવું, આવું બધું લખનારા ઘણા બધા લખે છે, ઘણી બધી સલાહો આપે છે, ઘણું સુંદર સુંદર લખે છે, પુસ્તકો પણ ઘણું વેચાય છે. પણ એમાં ખરેખર સફળ કોણ થાય છે? મેં તો કોઈ પુસ્તકો ખરીદનારાને સફળ થતા જોયા નથી. કારણ કે ધીરુભાઈએ એક પુસ્તક વાંચ્યું નહોતું, ટાટા બિરલાએ આવા પુસ્તકો લખવાનો સમય નહોતો. અને જે જ્યોતિષીઓ કે જે લોકો ધન પ્રાપ્તિ કરી રહ્યા છે એ લોકોને આવા પુસ્તકો લખવામાં સમય નથી, કાં તો રસ નથી. એટલે ધન પ્રાપ્તિનો યોગ ખરેખર કોને માટે પડે છે, કોને માટે જાગ્યો છે એ તમે લોકો સારી રીતે સમજી શકશો. આ તો સમયની વાત છે એટલે એ પહેલા એક 2-3 ખુલાસા. આ 9મું જ્ઞાન સત્ર છે. નવનો બીજો અર્થ આપણે નવો પણ કરીએ, કઈ પણ હોય, ફક્ત નવનો આંકડો નથી. તો આજે એક વાત નવી કરવી છે જે આ મંચ ઉપરથી મેં ક્યારેય કરી નથી. કે જ્યોતિષ વિદ્યા મંદિરને 12 વર્ષ થયા. 12મું કહું છું, ઘણાને ગમતું નથી, પણ હવે 12 વર્ષ થયા એટલે 12મું કેવું જ પડે. 13માં ખબર નહીં હું હોય કે નહીં. આ 13મું ચાલુ થઈ ગયું છે. 14મું તો થતું નથી શાસ્ત્રમાં. અને આ 9મું છે. હવે પછી શરૂ થશે 10મું, 11મું, 12મું. એટલે શું મારે સમજાવવાની જરૂર નથી, વિદ્યાર્થીઓ બહુ સમજે છે. પણ એકદમ નવી વાત એ કરવી છે કે આ જે જ્યોતિષ વિદ્યા મંદિર નો કળશ છે, જે એના બેનરની ચમક છે, જે રોનક છે, એ બધી કેટલાક પાયાના પથ્થરોને આભારી છે. શરૂઆતમાં ચેતને કહ્યું કે પુરુષોનું મહત્વ ઓછું હોય છે, સ્ત્રીઓને સૌથી વધારે મહત્વ મળે છે. કારણ કે બાળપણથી નાના હોય એટલે બા હોય, પછી મોટા થઈએ એટલે ડાર્લિંગ, અને પછી બેબી. આ લોકો આપણને પુરુષોને કંટ્રોલ કરતા હોય છે. તો આ જ્યોતિષ વિદ્યા મંદિરના પાયામાં પણ એક સ્ત્રી જાતક છે
કે જેના વગર આજે આટલી મજા જ્યોતિષ વિદ્યા મંદિરે કાપી ન હોત. અને પહેલી વાર હું કહું છું કે એ છે સોનલબેન શાહ. ખબર નહીં એમનો પરિચય આપતી વખતે કેતન અટકી જાય છે. કે બધા ઓળખે છે સોનલબેન મજા આવે છે એમનું સન્માન કરીએ. આ તો આપણા ઘરના છે પણ એ પાયાના પથ્થર છે અને એમના સહયોગથી એમના સરકારથી જે કઈ આજ સુધીમાં જે યાત્રા કરી છે સફળ નિષ્ફળ એ તો સમય નક્કી કરશે. પણ અત્યાર સુધીની જે યાત્રા છે આપણને આ મહેમાનો અમદાવાદના આવીને બીજી રીતે બિરદાવે છે એના પરથી એમ લાગે કે સોનલબેનનું યોગદાન સાવ નજીવું તો નગરને એવું તો નથી. બાકી નવનો આંકડો તો એવો છે કે એને કોઈની સાથે ગુણીએ 1 થી 9 ની સંખ્યા સાથે તો ટોટલ 9 જ આવે છે. અદ્ભુત આંકડો છે. અને બીજું મહત્વ છે નવરાત્રી છે નવરત્નો છે બધો નવનો પિલર જ છે. બહુ શુભ પિલર છે. પછી બધું મને લાગે છે અશુભ શરૂ થાય છે. 10મું 11મું 12મું રાવણ ને 10 માતા હતા. મને એમ લાગે છે કે જો 9 માતા હોત ને તો રામને નડી ગયો હતો. એટલે આજે 9નો પિલર છે. હવે પછી જ્યોતિષ વિદ્યા મંદિરે વિદ્યાર્થીઓએ થોડું સાવધ થઈ જવાની જરૂર છે. એટલા માટે કે હમણાં આપણે સતત પેપરોમાં જે જોઈએ છે પત્રકારનો ધર્મ છે જાગૃત કરવું. કોઈને ગમે ના ગમે એનાથી મને જીતો નથી. ઉત્તરાખંડમાં કેટલા જાતકો ઋષિશેષ થઈ ગયા. એ બધાની કુંડળીમાં કોઈ કેતન પોપટે લાભતા યોગ લેવો તો કે મને ખબર નથી. પણ અત્યારે આપણી વચ્ચે નથી અને એમની કુંડળીઓ કાઢીએ અને અચ્છા જ્યોતિષીઓને બતાવીએ તો એ લોકો બી કહે છે કે તમારું ભવિષ્ય ઉજવું છે, તમારી ધન પ્રાપ્તિના યોગો છે. તો આ જે ઘટના છે સામૂહિક લાપતા યોગ એ જ્યોતિષ વિદ્યા મંદિર માટે રિસર્ચનો વિષય છે. એને કરવી જોઈએ કે આ કેવી રીતે શક્ય છે. 11,000 નો આંકડો છે ને હજી બીજો આંકડો આવતો જ જાય છે. તો આ જે ઘટનાઓ બને છે આપણને રાકેશભાઈએ કહ્યું 9 ગ્રહ શુભ કે અશુભ નથી. સાચી વાત છે. એક ભાઈ બોલતા હતા નીચના ગ્રહની છે. પેલા હું નીચે ના સમજો છે. મને એમ કે મંચ ઉપર ના ઉચ્ચ ગ્રહો ને આપણે નીચે ના ખબર પડે એવું નથી. આપણે નીચેના નથી. હકીકતમાં ગ્રહો ઉચ્ચ કે નીચે નથી. જ્યાં છે ત્યાં જ છે. આપણે ઊંચા નીચે થઈ જઈએ. આપણે ઊંચા નીચે થઈએ છીએ એને કારણે આ બધું થાય છે અને જરૂર પડે છે કુંડળીની. હું કરણજીકર સાહેબ તમારો આર્ટિકલ વાંચતો હતો કાળસર્પ યોગ. ત્યારે એમણે એમાં બતાવ્યું કે કયો કાળસર્પ યોગની વ્યાખ્યા આપી. એના વિશે જે સમજ છે અત્યારે શું પ્રચલિત છે. કાળસર્પ યોગ માને છે કે કુંડળીમાં પેલા 2 6 ના ખાના પડે કે આ બાજુ બધા ગ્રહો હોય તો એક સાથે આવી જાય તો ભાઈ કાળસર્પ યોગ બને છે. પણ મને એમ લાગે છે લાંબો વિચાર કરતા કે દરેક માણસની કુંડળીમાં કાળસર્પ યોગ હોય છે. અત્યારે જો મને નડી ગયો તો આ કાળસર્પ યોગ જ નડી ગયો. 5 મિનિટ આ કાળ નામનો સર્પ છે એ કુંડળી વાળીને દરેકની કુંડળીમાં બેઠો છે. એટલે કાળને જો તમે એકવાર સામે થાઓ એને પડકારો ત્યારે સમયને નાશવો બહુ અઘરો છે. તમે કુંડળી બનાવો છો ત્યારે સૌથી પહેલા સમય જ જોઈએ છે. જો સમય ખોટો પડશે તો તમારી કુંડળી આખી ખોટી પડશે. ભવિષ્ય કદમ બધું ખોટું પડશે. માટે એમ નહીં સમજવાનું કે મારી કુંડળીમાં કાળસર્પ યોગ નથી. જન્મથી મૃત્યુ સુધી હોય છે. જુદા જુદા સ્વરૂપે તમને કાળના મોસાળ અંગ્યાજ કરે છે. અને એવા તો કેટલા કે કૃષ્ણની જેમ એ કાળીય નાગને નાથે. આ કાળને નાથનારા જે નાથી શકીએ
આપણામાં જો આપણું કૃષ્ણત્વ જાગે તો આપણે કાળ સર્પને નાથી શકીએ, બાકી તો આપણે બધા એના વશમાં જ છીએ. ભગવદ ગીતાનો બહુ અદભુત શ્લોક છે, ધર્મનિકા સાહેબ, કે કાળોસ્મિ લોક ક્ષય પ્રવૃદ્ધો લોકાન સમાહ તુમ્ય પ્રવૃત્તો. લોકોનો નાશ કરવા માટે જે ઈશ્વર દર્શનમાં બતાવ્યું છે એમણે, અને हिंदीना कला कवियों पर तो उसे धीरे के वक्त को जिसने नहीं समझा उसे मिटना पड़ा है, वक्त को जिसने नहीं समझा उसे मिटना पड़ा है, बस गया तलवार से तो खून से कटना पड़ा है. पूर्ण कितनी ही बड़ी हो, पूर्ण कितनी ही कठिन हो, हर नदी की राह से चट्टान को हटना पड़ा है. सारो खराब દરેકની જિંદગીમાં હોય છે. ખરાબ સમયને ફેસ કરવા માટે તમારે બદલવું પડે છે. લોકો શું બદલાવવાનું? તમે તમારી કુંડળી મૂકી દો એક બાજુ અને તમે વિચાર કરો તો તમને ખબર પડશે કે ક્યાં આગળ મારી પોતાની કોઈ ખાસિયતો, ખામીઓ, ખૂબીઓ કુંડાળું વળીને કુંડળીમાં બેઠી છે. નકામાં એને બદનામ ન કરો. હમણાં એક કચ્છી ગુલેરાય કારાણીનું બે લીટી વાંચી હતી, બહુ અદભુત લીટી છે. પેલા કચ્છીમાં કહું છું, લગભગ બધા લોકો સમજી જશે, પછી તમને સમજાવું કે સૂરજ ચંદ્ર નક્ષત્ર, સૂરજ ચંદ્ર નક્ષત્ર पिंड जे चक्कर में ફેરાય. સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રો આ બધા પોતાના ચક્કરમાં ફર્યા કરે છે, अपने चक्र में घूम रहे हैं. सूरज, चंद्र, नक्षत्र पिंड जे चक्कर में ફેરાય. મારો એક સુખ દુઃખ બેઠેલા જરા પણ નવરા નહીં. આ માનવીઓને સુખ દુઃખ આપવા માટે એ લોકો ક્યાં નવરાય છે? તમે શા માટે એની વચ્ચે જઈને આટલી બધા ગણિતો ગણો છો ને કાઢો છો ને આ ફલાણો આને લડો, ઢીકણો આને લડો, એમાંથી પછી ધન ગુમાવવાના યોગો ને ધન. મને તો એમ લાગે કે અત્યારે સૌથી વધારે જરૂર એવા પુસ્તકની છે કે ધન ગુમાવવાના યોગો. એટલે આવું ન હોય આપણા છે. આ તો એ ચેપ્ટર વધારે વાંચજો કે શાને માટે. કારણ કે અત્યારે આપણે જે મોંઘવારીમાં જીવી રહ્યા છીએ, કાળઝાળ મોંઘવારીમાં, હવે આ વસ્તુની વ્યાખ્યાઓ આપણે સાંભળી અને આ પ્રમાણે ક્યાં એમને શયનખંડોનું વર્ણન કરતા હતા ત્યારે મેં કહ્યું કે સારું લગ્ન પછી થોડાક વર્ષમાં મારો શયન જ આખું ખંડ ખંડ થઈ ગયું. પત્ની સાથે સુવાની ઈચ્છા હોય તો એને સુવાય અને શયનખંડ સુધી પહોંચી ન શકાય. ક્યારેક નાઇટ શિફ્ટ, ક્યારેક ડે શિફ્ટ, ખંડ ખંડ થઈ ગયું. ત્યાં શયનખંડના ક્યાં મૂકવું ને કેવી રીતે મૂકવું એનું ક્યાં વિચાર કરો?